ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આઠ ગાથાઓનો વિષય છે અકિંચન્ય, અપરિગ્રહી સાધકની દશા. જોકે આપણે તો જૈન દર્શન, જૈન ધર્મ અકિંચન્ય ધર્મ છે એવી ચર્ચા આપણે કરી છે. સંયોગ અને સંયોગી ભાવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ મહત્વ હોય તો હોય, બાકી સંયોગ અને સંયોગોની નિરપેક્ષતા વીતરાગ ધર્મમાં અપેક્ષિત હોય છે. કેમ કે રાગ પણ વીતી ગયેલું હોય તો વીતરાગ ધર્મ કહેવાય છે. તો રાગ તો સંયોગી ભાવ જ છે. તો સંયોગી ભાવ પણ જ્યાં છોડવાની વાત, તો સંયોગોની વાત તો બહુ દૂર છે. કેમ કે સંયોગી ભાવો તો પરક્ષેત્ર છે, પરદ્રવ્ય છે. આમાં જે પ્રકરણ ચાલે છે યા 87 નંબરની ગાથાથી 88, 89 આ જે 2-3 ગાથાઓમાં બધી ચર્ચા આવી, આમ આપણે ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ લઈએ. જેમ કે આ 89 નંબરની ગાથા છે, એના પહેલાંની આ 88મી ગાથા છે, અને એના પહેલાંની 87મી ગાથા. સમગ્ર વિષય જ લઈ લેજો, બરોબર. अब परिग्रह त्याग के व्याख्यान को 8 दोहों में कहते हैं. આ 87મી ગાથા છે. બિલકુલ આમ એને સ્પર્શીને આપણે જતા રહીશું. આ ગાથામાં શું કીધું? જ્ઞાની અને અજ્ઞાની. એક વાત સમજો, આમાં અજ્ઞાની એટલે કોણ? અજ્ઞાની એટલે કોઈ જગતના સર્વસામાન્ય ગ્રહસ્થોને આમાં અજ્ઞાનીની કોટીમાં નથી રાખ્યું. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિરાજને અજ્ઞાની તરીકે આમાં લીધું છે. આ સુપર અજ્ઞાની છે. આ નાગો અજ્ઞાની છે એમ કહો તોય ચાલે. નગ્ન છે મીનાબેન. ગરીબ બીમાર પડે અને અમીર બીમાર પડે, કેટલો ફેર. ગરીબ બીમાર પડે ને, સમજો કે તાવ જ આવે, ફીવર, તો દાદા દાદી બરફની પટ્ટી મૂકે, હા, રૂમાલ મૂકે. અરે રૂમાલ કપડું નહીં મળે તો પાલવનો ટુકડો, પાલવ જ, સાડલાનો પાલવ, એને ભીનું કરીને માથે જરીક મૂકે, અને 1-2 કલાક પછી બધું સમૂહ થઈ જાય. ઘરગથ્થુ ઉપાય. અમીર બીમાર પડે એટલે વિઝિટ માટે ડૉક્ટર આવશે, કહે છે કે નહીં આમાં બહુ ઇન્ફેક્શન દેખાય છે, તમારે એડમિટ થવું પડે. પછી એડમિટ કરે, દિવસ 2 દિવસ, પછી 4-6 દિવસનો કોર્સ. એટલે આખું સાયકલ જે એનું ચાલે ને, એ સીધા 1 વાટકી પાણીના એ પટ્ટીમાંથી બરફના એ ઠંડા પાણીથી માત્ર તાવ જેનો ઉતરી ગયો હોય ગરીબનો, યા અમીર 10,000 રૂપિયામાં, 50,000 રૂપિયામાં. કેમ કે જેનો જેવો લેવલ, જેનો જેવો પ્રોફાઇલ, એ પ્રમાણે એના બધા ઉપાયો હોય છે. વાત સમજવા જેવી હું જે કહેવા માગું છું. ગ્રહસ્થ અજ્ઞાનીનું અજ્ઞાન જુદી લેવલનું હોય, અને મુનિ દશામાંનું જે અજ્ઞાન હોય ને એનો લેવલ જ કંઈક જુદું હોય. હા, આગળ આવશે. આજે જે વાત આવી હતી ને એ વાત આવશે એમાં. સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે. તો મુનિરાજને તો છે નહીં, એ તો ગ્રહસ્થને છે.
ખ્યાલમાં આવ્યું? એટલે ભૂમિકા પ્રમાણે બધા અજ્ઞાનના સ્વરૂપો જુદા જુદા હોય. તો આમાં અજ્ઞાની એટલે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિ, જેને માટે એમ લખ્યું કે ભુવનમ અપી પરમ એતદ અશેષમ લાતુમ ઈચ્છતી, ગ્રહવા માગે છે, સમગ્ર વિશ્વને સેવવા માગે છે. કાલે કે પરમ દિવસે મેં કીધું હતું, આ વૈશ્વિક વાસના છે. અજ્ઞાનીની વાસના કેવી છે? વૈશ્વિક વાસના છે, વર્લ્ડ વાઇડ વાસના છે. WWW એટલે શું થાય? વર્લ્ડ વાઇડ વાસના. હા, એ જે ગૂગલ ઉપર આપણે સર્ચ કરીએ ને WWW પછી .., જે શું કહેવાય એને, વેબસાઇટ. હા, વેબસાઇટમાં આવે ને WWW, એનો અર્થ શું? વર્લ્ડ વાઇડ વાસના. એટલે તમે જગતના ગમે તે ખૂણામાંથી ગમે તે ગોતો, એમાં મળી આવે, તમે મેળવી શકો. ચલો, એ તો મેં આપણે આ મસ્તે વાત કરીએ. પણ આમાં જે અજ્ઞાનીની વાત કરી કે વિશ્વને કોળીઓ બનાવવા માગે છે. એક કેવળ જ્ઞાન વડે લોકને કોળીઓ બનાવે, પ્રવચન સારવાળો, અને આ પરમાત્મ પ્રકાશવાળો વિશ્વને કોળીઓ બનાવે. એ મહામિથ્યા દ્રષ્ટિ, મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એને બધું જ જોઈએ, બધું જ જોઈએ. એને અજ્ઞાની કીધું આમાં. તો અજ્ઞાની અને જ્ઞાની તો બસ એ સંપૂર્ણને ત્યાગવામાં, છોડવામાં માને છે. 87મી ગાથા થોડુંક જો. હા કમલેશભાઈ, બહુ હું અનુસંધાન 89, 90, 91, 92 સુધી લઈ જવા માગું છું. બરાબર. 88મી ગાથામાં શું કીધું જુઓ, એ બહુ મર્મની વાત છે. એમાં સીધા આપ સંસ્કૃત એમાં જોઈ શકો છો, ઉત્થાનિકામાં. અથ શિષ્યકરણાદિ અનુષ્ઠાનેન પુસ્તકાદિ ઉપકરણેન અજ્ઞાની તુષ્યતિ. વળી પાછો આમાં અજ્ઞાની જ્ઞાની બેયની તરતમતા, કે અજ્ઞાની શેમાં ખુશ થાય છે, રાજી થાય છે કે શિષ્યો બન્યા, આટલા ચેલા ચેલીઓને બનાવ્યા, આટલા પુસ્તકો બનાવ્યા, આટલા ગ્રંથો બનાવ્યા, આટલા ગ્રંથો લખ્યા. શું કહું તમને, ખરેખર ઉપાધિ, નવી ઉપાધિ લાગે, દેખાય. પુસ્તકો જે પોતાના ખર્ચે છપાતા હોય ને, એમના હાલ કંઈ સારા નથી, સારા વટ નથી કમલેશભાઈ. જે પોતાના સ્વ ખર્ચે પુસ્તકો છાપતા હોય, ધાર્મિકની વાત કરું છું, લૌકિકની વાત નથી કરતો હું, નવનીત બહુનીતની તો હું વાત જ નથી કરતો. પણ જે પોતાના સ્વ ખર્ચે અથવા 4-6 લોકોની પોતાની કંઈક સંસ્થા હોય, એમાં પછી ભેગા કરીને એમાં પુસ્તકો છપાતા હોય, અરે એવી કાકલુદી કરે, શું કહું તમને. આ ગાદી હતી, ફોન કરીને આપણને કહે કે તમે 100-200 ગ્રંથો મંગાવો, 500 ગ્રંથો મંગાવો. કેમ કે એમાં જાતના બધા લાભ, હાનિ, નુકસાન, વ્યાપારી વૃત્તિ, ઘણી બધી બાબતો એમાં હોય છે. તો મને એમ થાય કે આચાર્ય મુનિ ભગવંતોના લખેલા વાંચો અને આત્મકલ્યાણ કરો. હા, નવું લખીને એને આજીવિકાનું સાધન બનાવો, અથવા એનું વ્યાપારીકરણ કરો. શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન માટે છે, વ્યાપારી માટે નથી. શ્રુત જ્ઞાન, પ્રાપ્ત શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન માટે હોય છે, એ વ્યાપાર માટે નથી હોતું. એટલે બહુ સ્થિતિ બહુ ખરાબ છે. પરિણામોની ગજબની વિચિત્રતા દેખાય આવે આપણને. એટલે આમાં જો શિષ્યો બનાવ્યા, પુસ્તકો બનાવ્યા, સાધનો બનાવ્યા. હા, અમારી પાસે ચાંદીનું રથ છે કમલેશભાઈ. હા, આ બધું વિચારવાનું. આમાં પુસ્તક આદિ ઉપકરણ એટલે શું લેવાનું? આદિમાં તો ઘણું બધું આવે ને. અમારી પાસે ચાંદીનો અશોક વૃક્ષ છે. હું તમને 10 નામ આપો અત્યારે જનરલ. અમારી પાસે તો ચાંદીનો રથ છે. અમારે તો દર વર્ષે શ્રીજી ચાંદીના રથમાં વિરાજમાન કરીને અમે લોકો બરાબર ઉછામણે. અને છડી છે ને, છડી એ ચાંદીના છે અમારી પાસે. તમે શું સમજો, અમે ક્યાં ગરીબડા નથી ભાઈ, તમે બહુ અમીર છો. ચાંદીના રથનો, ચાંદીના વાસણોનો, પાલખી, બોટાદ
બોટાદમાં ઓલો છે ને રાજાભાઈ, જ્યારે યાત્રા માટે ગયા હતા કમલેશભાઈ, ત્યારે એ 10 મિનિટ મારે એની સાથે રહેવાનું થયું હશે. એને કમસે કમ 10 મિનિટમાં 10 વખત એક ડાયલોગ બોલ્યા, સુનિલભાઈ અમારી પાસે છે ને બધું જ ચાંદીનો સિંહાસન બિહાસન, અને આમ અમે જોયા છીએ બધા મંદિરોમાં પરિશ્રમ પરવો માટે જ મૂકે, અમારે તો 365 દિવસ ચાંદીના સિંહાસનો મૂકેલા હોય. મને વિચાર આવ્યા, એ ભગવાન મહાવીરને ચાંદીના સિંહાસનમાં વિરાજમાન થવામાં કેટલો રસ. હું ખરેખર દિલની વાત કરું છું તમને. જીન મંદિરની ગણતરી વૈભવતી નથી, પવિત્રતાથી હોય છે. અને પાવિત્ર્ય વીતરાગતામાં જ છે. વીતરાગતાથી જ પવિત્રતા બની રહે છે. બહારના તામઝામ ચાકચિક્ય એ જડનો વૈભવ છે. શ્વેતાંબરીકરણ છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો શું છે એ બધું શ્વેતાંબરીકરણ છે. વીતરાગી જીન બિંબ સાથે જીન ધર્મ સાથે એ બહારનો બધો વિસ્તાર ન હોય, એ ઉપકરણમાં બધું આવ્યું બહારનું. હજી એક વાત કરું કમલેશભાઈ, અમારે ત્યાં તો સ્મૃતિ ભવન છે, અમારે ત્યાં તો મોટા મોટા ભવન છે, અમારે ત્યાં તો સમોશરણ છે, અમારે ત્યાં તો બાહુબલીએ છે, અમારે ત્યાં તો ભરતે છે, અમારે ત્યાં તો આચાર્યોના ચરણ પાદુકાઈ છે. બસ જરીક છે ને 20 તીર્થંકરો નથી, એ એક ખૂટે છે. બોલો, તારા જેવો કોઈ ગરીબ નથી, કેમ કે જે મૂળ નાયક વિરાજમાન છે એના તો દર્શન કોઈ દી કરતા નથી. સંગ્રહ મૂર્છા પરિગ્રહ, આ એક આધ્યાત્મિક પરિગ્રહ છે. बढ़ते भगवान घटते भक्त, छपते शास्त्र घटते वाचक, बढ़ती कुर्सियां घटते बैठने वाले. છે એમ જ છે કે નહીં બતાવો તમે? હા, સુવિધા જેમ જેમ વધે એમ એમ સાધકો વધવા જોઈએ કે સાધકો ઘટવા જોઈએ? બોલો કમલેશભાઈ. હું તો એમ કહું છું, આજથી 50 વર્ષ પહેલાં તમે ઇમેજિન કરો, કદાચ તમને 50 વર્ષ પહેલાંના દિવસો યાદ આવતા હોય ન આવતા હોય. જે ચિમનભાઈ પંડિતજી હતા, એમના પિતાજી, નાનીમાં તમારા, એમના મમ્મી, એમના સાસુમાં જે તે કાળે જસાની ભવન આ બધું બન્યું હોય, વડીલોએ દોડાદોડી કરી હોય, બધું ખુલ્લું બધું મોકળું મેદાન. હા, પવિત્રતા કેટલી, સાધના અંગેની ઝંખના કેટલી, અને સુવિધાઓ કેટલી. સુવિધાઓ સાવ જીરો. કાગળ જયપુર લખે 8 દિવસે તો પૂગે. તો સુવિધાઓ તો વધી, સાધના ઘટી. આવા ઘાટ છે આપણી સાથે. એટલે આમાં કહે છે કે બાહ્ય ઉપકરણો, પુસ્તક વગેરેના ઉપકરણોથી અજ્ઞાની સંતોષાઈ જાય, હરખાય, અને જ્ઞાની પુનર્બંધ હેતુમ જાનન સન લજ્જામ કરોતી, એ શરમ અનુભવે, લજાય. ખ્યાલમાં આવ્યું? છેલ્લા છેલ્લી પુથિયઈ તું સઈ મૂળુણી બનતું, એ અહી લજ્જઈણાણીયવું બંધો બંધ હે મુણંતો. જ્ઞાની કેમ લજાય છે? કેમ કે બંધના કારણ છે ને. તો બંધના કારણોને અપનાવીને ખુશ કેવી રીતે થાય જ્ઞાની? એને તો લજ્જા આવે, એમાં લજાય જ્ઞાની. કેમ કે એને ખબર છે, અરે રે મારી મજબૂરી છે, બાહ્ય આલંબન માટે મારે આ બધા ભેગા કરવા પડે છે, રાખવા પડે છે, ને તો મારે આ ક્યાંય બંધનોમાં રહેવું નથી. એ બંધનોમાં અશેષ કર્મનો ભોગ છે, ભોગવવું અવશેષ છે. એ મારા માટે ગૌરવની વાત નથી, મજબૂરી છે. એ પરિગ્રહનું પોટલું છે,
બંધન કરતા છે, અપરાધ ભાવની જાહેરાત છે. પુરુષાર્થ સિદ્ધિપાઈની ભાષામાં અપરાધ ભાવની જાહેરાત છે. અશેષ કર્મનો ભોગ ભોગવવો અવશેષ. અમારી તો ભાવના એટલી જ છે ભાઈ, તેથી એક જ દેહને ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. તો એક વાત આ સમજાણી, शिष्याओं आ ते बधा छे शिष्यों का करना, पुस्तक आदि का संग्रह करना, इन बातों से अज्ञानी प्रसन्न होता है. बोलो, अज्ञानी जन इनको बंधन के कारण जानता हुआ इससे राग भाव नहीं करता, इनके संग्रह में लज्जावान होता है. जेम गृहस्थों ने घरेणा वधे ने, जेम पापी गृहस्थ ने घरेणाओ वधे, એમ પુણ્યાત્માને શાસ્ત્રોના ઘરેણાઓ વધે. પણ એ ગૌરવ લેવા જેવું નથી એમ કહે છે અહીંયા. કેમ કે એ બાહ્ય પરિગ્રહ છે. એક હજી વાત કરો કમલેશભાઈ, પેઢીએ બેસનારને વ્યાપારી વધે, ગ્રાહક વધે તો એમાં રાજી થાય, અને ગણધરની ગાદીએ બેસનારને શ્રોતાઓ વધે તો એમાં રાજી થાય. તો બેઉની મમતા તો એક સરખી તો છે. એક ગ્રાહકમાં મોહાય છે અને બીજો મૂર્ખ શ્રોતામાં મોહાય છે. કશાય ક્લેશ તો સામ્ય જ છે ને, કશાયની પીડા તો સરખી જ છે ને, આકુળતા તો સરખી જ છે ને. ઓલી અપ્રશસ્ત, આ પ્રશસ્ત, પણ કશાય ક્યાં પ્રશસ્ત. પ્રશ્ન પૂછું કમલેશભાઈ, થોડોક વિચિત્ર સવાલ છે. રાવણ હારો કે શૂર્પણખા હારી? સાહેબ, વકીલ સાહેબ બોલો. રામ લક્ષ્મણને ઇમેજિન કરો, જંગલમાં બેઠા છે. રામ અને લક્ષ્મણના હિતમાં રાવણ હારો કે શૂર્પણખા સારી? અરે સાહેબ, શૂર્પણખાનું નામ ન લો. એ શૂર્પણખા તો રાવણને પણ હારું કેવડાવે એવી છે. તો બેઉ ભાઈ બહેન જ છે ને, એક જ મા બાપના સંતાન છે ને. તમને એમ થતું હશે કમલેશભાઈ કે હું રાવણ અને શૂર્પણખાની વાત શું કામ કરું છું? મિથ્યાત્વને અનંતાનુબંધી કશાય. મિથ્યાત્વ એટલે રાવણ, અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ કશાય એટલે શૂર્પણખા. બોલો હવે આત્માના માટે કયું હિતકારી છે? એમ પ્રશસ્ત અપ્રશસ્ત રાગ કશાય માત્ર, કશાય ક્લેશ છે. કૃપાળુદેવની ભાષામાં એક પ્રશ્ન પૂછું, 4 વિકલ્પો આપું છું. બોલવું ગમે, ખોટું બોલવું ગમે, સાચું બોલવું ગમે, મૌન રહેવું ગમે. વકીલ સાહેબ બોલો, 4 માંથી સારું કયું? બોલવું ગમે, સાચું બોલવું ગમે, ખોટું બોલવું ગમે કે મૌન રહેવું ગમે? 4 માંથી કયું સારું? શ્રીમદજી ચારે ઉપર ચોકડી મારે છે. કાકા કાં જવાબ આપ્યા તમે આમ? અરે બોલવું તો નહીં જ ગમે, પણ સાચું નહીં, ખોટું નહીં, મૌન રહેવું નહીં ગમે. મૌન રહેવું નહીં ગમે એવું લખ્યું છે શ્રીમદજીએ. કેમ કે બોલવા નહીં બોલવા સાથે જ એનો સંબંધ છે ને. મૌન રહેવું એટલે મારે નથી બોલવું, તો નથી બોલવું એમ કરીને બોલ્યા ને. કાકા તમારી પાસે આવી અપેક્ષા નહોતી મને. આની પ્રસ્તાવના વાંચો તમે લોકો, કેવળ આની પ્રસ્તાવના વાંચો, હોશ ઉડી જાય, એટલું સરસ છે. બહુ ગજબનો વૈરાગ્ય છે શ્રીમદજીનો, તો અદ્ભુત વૈરાગ્ય. હા, ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં. ગુરુદેવ કહે ને આહાર ઓરવું ગમે નહીં. આમાં એ શ્રીમદજીનો ઓરિજિનલ છે. આમાં પ્રસ્તાવનાના જ પેજમાં લખેલ છે બધું, એટલું સરસ છે. એટલે તમે વિચાર કરો કે આ જ્ઞાની ધર્માત્માઓ કેવું બધું પામીને ગયા છે. આ બિલકુલ શરૂઆતમાં જ છે. 16 વર્ષની વયે જો આ બધું હા એના પત્રાંકમાં જ આ વાત આવેલી છે. ફરીથી પૂછું છું, બોલવું ગમે નહીં,
ખોટું બોલવું ગમે? નહીં. સાચું બોલવું? હા, અમે તો ધર્માત્મા, અમે કાનજી સ્વામીને માનનારા. કાનજી સ્વામી તો ના પાડે છે, બોલોમાં સ્વરૂપમાં રહો. ગુરુદેવશ્રી તો ના પાડે છે, અમે તો અમારા સ્વરૂપમાં છીએ. અચ્છા એમ? તો મૌન રહેવું? તો મૌની બાબાનો પણ બહુ ખતરનાક કેરેક્ટર હોય છે. ખ્યાલમાં આવ્યું? મૌન રહેવું એ ભાષા સંબંધીની જ કોઈ ને કોઈ એક્ટિવિટી છે. વચન સાથે જ છે ને. વચન ત્યાગ, ઓલું વચન ગ્રહણ, વચનનો પ્રયોગ. બોલો. એટલે ગુરુદેવશ્રી પણ એમ જેમ કહેતા એમ શ્રીમદજીના સાહિત્યમાં પણ આ વાત આવે, ભાઈ અમારે મૌન રહેવું એ હવે પોસાતું નથી. કેટલી કેટલી માર્મિક વાત છે નહીં કાકા? એ વસ્તુ તો છે જ નહીં જ્ઞાનીને. મનમાં ક્યાં? એ તો મન, ભાવ મન તો સ્વરૂપમાં લીન છે એને. ખ્યાલમાં આવ્યો? બોલવા અને નહીં બોલવાના વચન વ્યવહારથી પાર જ્ઞાની છે. અને અનુભવની કક્ષામાં પહોંચી ગયેલો જ્ઞાની છે. એમ અહીંયા આપણા જીવનમાં કેવું છે, જરીક હાલ સાચું બોલતા થયા ને, મારા જેવા સત્યવાન હરિશ્ચંદ્ર આ દુનિયામાં કોઈ નથી. ગુરુદેવને યાદ કરો, બોલે એ આત્મા. હજી એક 4 વિકલ્પ કહું છું, સાંભળો. સત્ય અણુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તી. મુનિરાજને આ 4માં શેમાં મજા આવે? સત્યાનુવ્રત તો ગ્રહસ્થોનું છે, સત્ય મહાવ્રત સવિકલ્પ દશા છે, ભાષા સમિતિ પણ સવિકલ્પ દશા છે, વચન ગુપ્તી પણ એ વચનોથી હું ગુપ્ત થાઉં, ઓલો જ મૌન જેવો વ્યવહાર છે. નિર્ગ્રંથ મુનિ ભગવંતો તો વિચારે છે સ્થૂળ જૂઠું કે સૂક્ષ્મ જૂઠું કે સાચું બોલવું કે નહીં બોલવું, એ બોલવા નહીં બોલવાના વચન વ્યવહારથી પાર વચન અગોચર મારો સ્વભાવ છે, એમાં મારે રહેવું છે. શુદ્ધોપયોગરૂપ મુનિ ધર્મ. ખ્યાલમાં આવે છે કઈ લેવલની વાત ચાલે છે? હા, તો શિષ્ય કરવા આદિના કાર્યથી, પુસ્તક આદિના ઉપકરણથી અજ્ઞાની સંતોષ પામે, જ્ઞાની તેને બંધનો હેતુ જાણતો તો કો લજ્જા પામે છે. કમલેશભાઈ એક પ્રશ્ન પૂછું? સ્વાધ્યાય કર્યા બાદ કેવું લાગે છે બતાવો? અહીંયા એમ કહે છે જેને મજા આવે અજ્ઞાની છે. જો કેવો જવાબ દેવો કેવો મુશ્કેલ છે, અને એ વાત સ્વીકાર કરવી કેટલું મુશ્કેલ છે બતાવો. હા, કીધું ને, શાસ્ત્ર 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 સભા બધું એક જ છે. ક્યાંક ને ક્યાંક સંયોગને આથડાઈને આપણે પાછા ફર્યા, સીધી વાત છે. સ્વભાવમાં તો ગયા નહોતા, સ્વભાવમાં તો રહ્યા નહોતા. એક દૃષ્ટાંતની ભાષામાં પૂછું કે પોન્નૂર હિલ ઉપર આચાર્ય કુંદ ઘડીએ ઘડીએ શુદ્ધોપયોગમાં લીન રહેતા. ઓચિંતાના વિકલ્પ થઈ ગયા, હાલો આપણે લટાર મારી આવીએ, વિદેહ ક્ષેત્રે જઈ આવીએ. હવે હું પૂછું છું, સ્વરૂપને મૂકીને ગયા કે નહીં? હા, તો એ જે વિદેહનો પ્રવાસ, એ અદેહી આત્મ સ્વભાવ એનાથી તો વિરુદ્ધ જ છે. એ તો કેમ કે રાગ વિના જાય નહીં, કશાય વિના પ્રવૃત્તિ થાય નહીં. વિચાર કરો, એ એના માટે બનાસદાસજી એના માટે શબ્દ વાપર્યું છે જગપંથ. વિદેહ પંથે પધારેલા આચાર્ય કુંદ દેવ એમની મૂળ પરિણતિ કહે છે કે તેઓ જગપંથમાં ઊભા છે. પ્રવૃત્તિ બહારની છે ને, એ તો પરલક્ષી પ્રવૃત્તિ છે ને. જૈન દર્શન એના માટે ના પાડે છે આ પ્રકરણમાં. તો જ્ઞાની અને અજ્ઞાની, એના પછીની ગાથા જુઓ. સવારે આજે આપણે બહુ જોરદાર બધી ચર્ચા લીધી હતી. ચટ્ટપટ્ટ કુંડિકા આદિ ઉપકરણે.
ચટ્ટપટ્ટે કેવો સરસ શબ્દ છે. હા, ચટ્ટપટ્ટ કુંડિકા આદિ. એમ શું છે આ ચટ્ટપટ્ટ આદિ? જુઓ, હા, ચટ્ટઈ પટ્ટઈ એટલે પીછી, કમંડળું, પુસ્તક और मुनि श्रावक रूप चेला, अर्जिका, श्राविका इत्यादि चेली, ये संग मुनिवरों को मोह उत्पन्न करा के वे उन्मार्ग में डाल देते हैं. શું કહેવા માગે છે આમાં? મને તો પ્રથમાનેવનું દ્રષ્ટાંત યાદ આવે છે. આચાર્ય ધરસેન દેવ પુષ્પદંત અને ભૂતબલીને શુદ્ધ જ્ઞાન આપ્યું, કર્ણાન યોગનું જ્ઞાન આપ્યું. પછી એમ કીધું કે તમે મારા વાલા શિષ્યો છો, તમે મારી પાસે જ રહો, હવે હું સંલેખના લેવાનો છું, હવે તમે જ મારા ઘડપણની લાકડી, બોલો, તમે જ મારા નિર્યાપક આચાર્ય બનો. હલો, તમારી પાસેથી અમે નિર્યાપક સંલેખના અંગીકાર કરીએ. દર્શન આચાર્ય એવું કીધું? અચ્છા, કા ન કીધું? અને કીધું તો શું કીધું? બોલો, એનો જવાબ જો હશે તો આ ગાથા સમજાઈ ગઈ. કીધું તમે તત્કાળ અહીંથી વિહાર કરો. આ રોકાવાની તો વાત જ નથી. તમે અમારા શિષ્ય છો ને ચેલા છો ને અમે તમારા ઉપર એટલો બધો ઉપકાર કરેલો છે, તમે હવે રહો અમને ગુરુ તરીકે માને નહીં. તત્કાળ તમે અહીંથી વિહાર કરો. બોલો, પોતાની કાયાની ચિંતા છે નહીં અને શિષ્યો પ્રત્યેનો રાગ છે નહીં. દર્શેન આચાર્યના હૃદયમાં ભૂતબલી અને પુષ્પદંત આચાર્ય પ્રત્યે રાગાનુરાગ નથી, ધર્માનુરાગ નથી. હમણાં જ આવ્યું હતું 2 દિવસ પહેલા, ધર્માનુરાગ જડ ભાવ છે. તો કોણ કોના શિષ્ય અને કોણ કોના ચેલી અને કોણ કોના ગુરુ? આ બધી બકવાસની વાતો છે, બધી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાતો છે, બધી બહુ ગજબની વાતો છે આમાં. કે કમંડળ, પીછી, પુસ્તક, ઉપકરણ મુનિવરોને મોહ ઉપજાવીને ઉન્માર્ગમાં નાખે છે. એમાં એક બહુ સરસ દાખલો આપેલો. આપણને રોગ થયેલો હોય તો ઔષધિ સેવન કરીએ. તો રોગ થયેલ હોય તો અન્ન તો હેવી ફૂડ, હેવી અન્ન તો ન લઈએ. ઔષધિનું સેવન હોય ને, પણ ઔષધિનું સેવન પણ મર્યાદાવાળું જ હોય કે નહીં? મેં કીધું હતું મગનું પાણી કેટલું પીવાનું સાહેબ? લીટર. હા, ઓલા પારણા કરતા હોય ને, પારણા નહીં, અમે તો 1 ચમચી મગનું પાણી, પણ બીજા 50. આ તજનું પાણી અને લવિંગનું પાણી એમ કરતા 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 જ બધા. તમે વિચાર તો કરો. એટલે એમાં પણ કેવી ગૃદ્ધિ છે ને, ગજબની વાત. જો અનશનમાં અવમોદર્યની શુદ્ધિ અંતર્ગર્ભિત હોવી જોઈએ. શું કીધું? અનશન એટલે તો ઉપવાસ થાય, અશન નહીં, આહાર નહીં. હવે ઉપવાસ કરે છે, પણ એ ઉપવાસ કરે છે એમાં જ્યારે પારણું થશે ત્યારે અમે અલ્પ આહાર રૂપે જ રહીશું. એ જાતની અવમોદર્ય તપની પણ શુદ્ધિ અંતર્ગર્ભિત છે. એવું નહીં કે આજે તો ઉપવાસ છે તો હાલો હવે આવતીકાલે પારણા વખતે આપણે 2 રોટલા ઝાઝા ખાઈએ, તલના લાડવા, એ આ બધું હેવી બધું જે કાંઈ ભોજન છે ને બધું પારણામાં, એ બધું ખરેખર આમ તમે જુઓ તો અભક્ષ છે. અભક્ષ ઇન ધ સેન્સ ગરિષ્ઠ આહાર છે. અને ઉપવાસ કરનારો તપસ્વી ગરિષ્ઠ આહારનો લાલચો અને લોભી ન હોય. છેવટે સરવાળે દેહનો શૃંગાર છે, દેહનું પોષણ છે. કેટલી સરસ વાતો છે બધી. હા, આમાં તો શબ્દ વાપર્યું છે લંપટતા, જીભની લંપટતા. જો નીચે લખેલ છે, અજીર્ણના પ્રતિપક્ષભૂત કોઈ સ્વાદિષ્ટ ઔષધ લઈને જીભની લંપટતાથી સ્વાદનો લોલુપી થઈ અધિક માત્રામાં એ જો ગ્રહણ કરે, ઔષધ લઈને ઔષધિથી જ અજીર્ણ કરે છે, તે અજ્ઞાની છે.
મને તો દ્રષ્ટાંતો બહુ મગજમાં આવે છે, શું કહું તમને. હા કમલેશભાઈ, ઉપવાસ હોય તમારો, રોટલા તો નહીં ખાઓ, તલના લાડવા કેટલા ખાવાના? બોલો, સમજાય છે? પોઈન્ટ સમજાય છે? તો તલના લાડવા 4 ખાવા કરતાં 2 રોટલી ખાવી વધારે સારું. પણ સાહેબ, એ રોટલી જો ખાઈએ તો પછી અમે ઉપવાસ કરનાર તરીકે, તપસ્વી તરીકે જાહેર કેમ કરીને થઈએ અમે? એટલે અમારે ઉપવાસ કરનારા તપસ્વી તરીકે જાહેરાત પણ કરવી છે અને 2 રોટલીની જગ્યાએ 4 લાડવાએ ખાવા છે. એટલે ઠોડરમલજી સાહેબની ભાષામાં વ્યવહાર ધર્મની ઓથે પણ આ જીવ વિષય કશાયનો જ પોષણ કર્યો. અનંતી માયાચારી છે. કેવું સરસ! જો આમાં લખ્યું છે, મોહના ભયથી છોડીને જીન દીક્ષા ગ્રહીને, જો તપોધન, વિનીત, વનિતા વગેરેને મોહના ભયથી છોડી, ચલો ભાઈ, સ્ત્રી પુત્ર પરિવાર વગેરે મોહના ભયથી છોડ્યું. જીન દીક્ષા ગ્રહી કાંઈ પણ ઔષધ સ્થાનીય ઉપકરણ આદિને ગ્રહીને, જો આ પીછી, કમંડળ, શાસ્ત્ર વગેરે દવા છે, ઔષધિ છે, આલંબન છે, બરોબર, ટેકો જેને કહીએ. ઉપકરણ આદિને ગ્રહીને શુદ્ધ બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે એવા નિજ શુદ્ધાત્મ તત્વના સમ્યક શુદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુષ્ઠાન રૂપ નિરોગપણાના, જો આ સ્વાસ્થ્ય, એ નિરોગપણાના પ્રતિભક્ષભૂત, એના વિરોધી અજીર્ણ રોગસ્થાનીય, અજીર્ણ રોગ સમાન પોતાને મોહ ઉપજાવે છે, પણ જ્ઞાની તેઓ નથી. શું કીધું ખબર? આમાં તને ધંધો અને વ્યાપાર તો રોકી ન શક્યો, પણ તને મંદિર અને સંસ્થા હવે બરાબર રોકી રાખ્યો. છે કેટલી ગજબની વાત છે. હા, પેઢીએ પહેલા અટકી રહેતા, હવે બીજે ક્યાંક અટકી રહીએ છીએ. નામ શું? સેવા, ધર્મની સેવા, સમાજની સેવા. સ્વામીજી કઈ કઈને થાકી ગયા. આત્માનું સેવન કરો, સાચી સેવા તો એ છે. બાહ્ય ક્રિયામાં રાજ થા, એ બધું આવ્યું એમાં. બાહ્ય ક્રિયામાં, એ અધાર્મિક હોય, અધાર્મિક હોય, ગમે તે હોય. કમલેશભાઈ યાદ રાખજો, હું ઠપકો આપીશ તમને. ભવિષ્યમાં જ્યારે યાત્રા બાત્રામાં આપણે જાશું એ ઓલું શું કહેવાય, વ્યવસ્થાના ભાગરૂપે આપણે સાધર્મી વાત્સલ્ય તરીકે વ્યવસ્થામાં પોતાની જાતને હોમવાનું, ના નહીં પણ એટલી હદે નહીં હોમવાનું કે આપણી પૂજા છૂટી જાય, સ્વાધ્યાય છૂટી જાય, સામાયિક છૂટી જાય, સત્સંગ છૂટી જાય. એ તો નહીં જ. સૌથી પહેલાં એને એક ફિલોસોફીની ભાષામાં કહું, વિશેષને લીધે સામાન્ય પ્રભાવિત ન થવું જોઈએ. શું કીધું? શું છે આરતી ભાભી? કરો ને તમે આરતીના શણગાર ગમે તેટલા, બધી વાત સાચી, પણ ભગવાનની ભક્તિ ન છૂટવી જોઈએ. તમને કોને ના પાડે આરતી શણગારવાની? પણ તમે આરતીને આરતી શણગારતા રહો અને ભગવાનની ભક્તિ એ કરો. હાલો, ત્યાંય આવ્યા, અહીંયા તો હજી કહે છે ઊભા થાઓ. આ તો હજી પરમાત્માની ભક્તિ કરવા લાગો છો તમે. અમારી અમે ડોળા ફાડીને જોશો તો રાગ થશે. ઊભા થાઓ, હું એક જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છું. આત્મ ભક્તિ કરો, પરમાત્મ ભક્તિ નહીં. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. સિમંદર ભાવના ભાવતા એમ નથી લખ્યું. અટકવાના સ્થાન ઘણા છે. ગુરુદેવશ્રી કહેતા, વ્યવસ્થાપકોની મતિ કોઈ દી વ્યવસ્થિત નહીં થાય. ગુરુદેવ બોલતા એમ, વ્યવસ્થાપકોની મતિ કોઈ દી વ્યવસ્થિત નહીં થાય. કેમ કે એને બધું અવ્યવસ્થિત જ દેખાય. કેમ કે જ્યાં સુધી અવ્યવસ્થિત દેખાય નહીં ત્યાં સુધી ચંચુપાત કરી ન શકે. અને ચંચુપાત કરે તો એને એમ થાય કે આપણે પદ મુજબ કંઈક વ્યવસ્થા કરી. જો કે એ બધું થઈ અને આ માથે લઈને ફરે છે કે અમે કરી,
એવા જીવોને જોઈને નરસિંહ મહેતા લખ્યું છે, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો બાર જેમ શાંતાને. આજે અમારે ઓનલાઈન બધું અપાર આઈડી વગેરે બધું અત્યારે બહુ ટેકનિકલ કામ વધેલું છે, ભયંકર વધેલું છે. ભયંકર એટલે અનહદ, એમ સમજો ને, 1000% કામ વધેલું છે. આ કંઈક વાંચવા માટે નવરાશ જ ન મળે, 1 મિનિટ માટે શ્વાસ લેવા. આમ મારા ક્લાસના એક 10-20 સ્ટુડન્ટ્સનું બધું ઓનલાઈન બધું અપાર આઈડી એન્ડ લિંકિંગનું કામ બધું હતું. તો ઓલામાં કાંઈ આપણને બહુ ફાવે ને, એટલે કે આપણે ન બોલે એના 9 ગુણ મૂંગા મંતર કરીને આપણે બેઠા હોય. ઓલા અંદર 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 પ્રિન્સિપલ અને ઓલા બીજા મિત્રો, જો આપણે કરવાથી થયું કે નહીં, જો થયા કે નહીં, 15 હતા ને, 15માંથી 8 થયા ને. મને રહીને આ યાદ આવે, થવા યોગ્ય થાય છે, જાણ નર હો જણાય છે. કેટલું માથું મારો તમે, શું કામ મારવાનું? એક વાત બતાવો, માથું મારવાથી નિરાકુળતા તો થવાની જ નથી, અને માથું મારવાથી આકુળતા વધ્યા વિના રહેવાની નથી. શાંતિ રાખો, શાંતિ રાખો, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. બહુ સરસ અદ્ભુત છે આ. રમેશુ વસ્તુ વનિતાદિષુ વીત મોહો મોહેત વૃથા કિમિતિ સંયમ સાધનેશુ ધીમાન. આ બહુ સરસ મજાનો શ્લોક છે. मनोज्ञ स्त्री आदि वस्तुओं में जिसने मोह तोड़ दिया, ऐसा महामुनि संयम के साधन पुस्तक पीछी कमंडलों आदि उपकरणों में व्रता मोह को कैसे कर सकता है? जो ત્યાં સ્ત્રીનો મોહ છૂટ્યો અને અહીંયા પુસ્તકનો પ્રેમ વધી ગયો. कभी नहीं कर सकता. जैसे कोई बुद्धिमान पुरुष रोग के भय से अजीर्ण को दूर करना चाहे और अजीर्ण के दूर करने के लिए औषधि का सेवन करे तो क्या मात्रा से अधिक ले सकता है? ऐसा कभी नहीं करेगा. मात्रा प्रमाण, कमलेशભાઈ સમજાય છે આમાં? કેવો આયુર્વેદનો દાખલો છે. અને સિદ્ધાંત શું સમજાવવા માગે છે કે ભાઈ પીછી કમંડળું શાસ્ત્ર બધું હોય, પણ માત્રામાં હોય, માપમાં હોય. હજી એક વાત કરું મીનાબેન, જે ઓનલાઈન સમજે છે એ બધા બહુ શાંતિથી સાંભળો. સ્વાધ્યાય પણ માપમાં હોય, ધર્મનું સાંભળવું પણ માપમાં હોય, તીર્થયાત્રાઓ પણ માપમાં હોય, પૂજા પાઠ વિધાનો પણ બધા માપમાં હોય, જય જય નાથ પરમ ગુરુ હો માળા પણ માપમાં હોય, ક્રિયાકાંડોનો તો અંબાર લાગેલો હોય, એનું જ અજીર્ણ થઈ ગયું, લક્ષ ચૂકાઈ ગયું. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ અટકવાના રસ્તા ઘણા છે, અને એ જ તો થઈ રહ્યું છે જીવનમાં. કેટલી માર્મિક વાત છે આ. હા, નિત નવા નવા વિધાનો, નવી નવી પૂજાઓ, નવી નવી ભક્તિઓ, જિંદગી નીકળી જાય. કેવું કેવું ગજબ છે, કેવું ગજબ છે. એટલે તમે બોલો, જો હમણાં શ્રીમદજીનું યાદ કર્યું ને, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદન કાંય, મર્મની વાત છે. એ અંતરના ભેદને એટલે મૂળ અધ્યાત્મને સમજી જ ન શકે, કેમ કે બાહ્ય ક્રિયામાં રાચતા, નિત નવી નવી ક્રિયાઓ, નિત નવી નવી ક્રિયાઓ, નવી નવી ક્રિયાઓ, નવા નવા આલંબનો. 5 ઇન્દ્રિયના ચાકચીક સિવાય બીજું કાંઈ છે જ નહીં એમાં. जिसने जिन दीक्षा धर के केशों का लोच किया और सकल परिग्रह का त्याग नहीं किया, उसने अपने आत्मा को ही वंचित किया. માથું તો મુંડાયું, મન નથી મુંડાયું. હા, કાલે આવ્યું હતું ને બધું. કેટલું સરસ છે. જો કોઈએ જીન દીક્ષા ગ્રહીને અને માથાના વાળનો લોચ કરીને પણ સર્વસંગને છોડ્યો નહીં. જો વાળ તો છોડ્યો, પણ સંયોગો પ્રત્યે પોતાપણાની વૃત્તિ ન છોડી. તેણે આત્મવંચના કરી, પોતાની જાતને છેતરી. એમણે બહુ ગજબ ગજબ છે આ ગાથા, તો બહુ અદ્ભુત હતું. ગઈકાલે આપણે આ બધું વાંચી ગયેલા છે. 90 આ ગાથા જુઓ. સર્વસંગ પરિત્યાગ રૂપમ જિનલિંગમ ગ્રહિત્વા અપી ઇષ્ટ પરિગ્રહાન ગૃહ્ણંતિ તે છર્દિમ કૃત્વા
પુનરપી ગિલંતી, પોતે ઓકીને વમન કરીને વળી પાછું પોતાના વમનને જ ફરી પાછું સેવન કરે છે. જો 51 નંબરની ગાથા. જે જીર્ણલિંગુ ધરે વિમોણી ઈઠ પરિગ્રહ લેનથી છદ્દી કરે વિણુતે જીજીય સાપુણું છદ્દી ગિલંતી. ભાવભાષણ થાય છે આ કમલેશભાઈ, કેટલું સરસ છે. એક તરફ તો સર્વસંગનો ત્યાગ કર્યો, બીજી તરફ જીન દીક્ષા લીધી, પણ હજી સર્વસંગ પ્રત્યે મમતા છૂટતી નથી. આચાર્ય કહે છે પોતે જ બધું ઓકેલું છે, એઠું પોતે જ વરી પાછું સુઈ. એટલે જ જ્ઞાની કહે છે ને સકળ જગત તે एठवत. हाँ, जिन लिंग को ग्रहण कर फिर भी इच्छित परिग्रहों को ग्रहण करते हैं हे जीव, वे ही छर्दिम कृत्वा वमन करके जो ओकीने पण उस वमन को पीछे निगलते हैं. हाँ, गृहस्थनी अपेक्षाए पुत्र कलत्रादि चेतन परिग्रह, सुवर्णादि अचेतन परिग्रह, आभरण सहित वनिता मिश्र परिग्रह, तपोधननी अपेक्षा शिष्यादि सचित परिग्रह. मीनाबेन आ सवारनो स्वाध्याय આપણો જયસેન આચાર્યની ટીકાનો જ પૂરેપૂરો આબેહૂબ ભાવ. સચિત અચિત અને મિશ્ર. કમલેશભાઈ હતા ને સવાર સ્વાધ્યાયમાં, જબરદસ્ત વિષય લીધું છે આ મૂળ ઓરિજિનલ ટીકામાંથી. પીછી કમંડળ જો તપોધનની અપેક્ષાએ શિષ્ય આદિ સચિત પરિગ્રહ અને પીછી કમંડળ અચિત પરિગ્રહ અને ઉપકરણ સહિત છાત્ર આદિ મિશ્ર પરિગ્રહ, વિદ્યાર્થી ચેલાચેલી અથવા મિથ્યાત્વ રાગાદિ સચિત પરિગ્રહ અને દ્રવ્યકર્મ નો કર્મ જો ભાવકર્મ કમંડળું અચિત પરિગ્રહ અને દ્રવ્યકર્મ ભાવકર્મ મિશ્ર પરિગ્રહ, વીતરાગ 3 ગુપ્તિથી ગુપ્ત સમાધિસ્થ પુરુષની અપેક્ષાએ જો સ્વરૂપમાં લીન છે શ્રેણીમાં સિદ્ધ રૂપ સચિત પરિગ્રહ. બોલો, સિદ્ધ ભગવાનને પણ સચિત પરિગ્રહમાં એમાં રાખ્યા. અને પુદ્ગલાદિ 5 દ્રવ્યરૂપ અચિત પરિગ્રહ અને ગુણસ્થાન માર્ગણાસ્થાન જીવસ્થાન આદિ રૂપે પરિણત સંસારી જીવ મિશ્ર પરિગ્રહ. આ પ્રકારના બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત જિનલિંગને ગ્રહીને પણ જેવો શુદ્ધાત્માની અનુભૂતિથી વિલક્ષણ ઇષ્ટ પરિગ્રહનું ગ્રહણ કરે તેવો વમન કરેલા આહારને ગ્રહણ કરનાર પુરુષ જેવા છે. त्यक्त्वा स्वकीय पितृ मित्र कलत्र पुत्रान् सक्तोन्य गेह वनितादिषु निर्मुमुक्षः दोर्भ्योंपयो निधि समुद्गतनक्र चक्रं प्रोत्तीर्य गोष्मन् जलेषु निमग्नवांसः. જે નિર્મુમુક્ષુ પોતાના પિતા મિત્ર પત્ની પુત્રોને છોડીને અન્ય ઘરના પોતાના તો હોય ને અન્ય ઘરના વનિતા આદિમાં આસક્ત થાય તે ભુજા વડે મગર આદિ ભરેલા ભયંકર સમુદ્રને તરીને ગાયના પગની ખરીમાં રહેલા પાણીમાં જો દરિયો તો તરી જાય, દરિયાના કિનારે જઈને જરીકમાં વળી પાછો અટકી જાય. આ પણ ગાથા ગુરુદેવશ્રી લીધી હતી. જેઓ ખ્યાતિ પૂજા લાભના નિમિત્તે શુદ્ધાત્માને છોડે તેઓ લોઢાના ખીલા માટે દેવ દેવ કુળને બાળે છે. આ સવારે લીધો હતો. હા, ઇન્દ્રિય સુખ માટે, હા, રાખને માટે રતનને બાળવા જવામાં. અષ્ટપાહુડ મોક્ષ પાહુડ અંતર્ગત એક ગાથાનું ઉદ્ધરણ છે. જો સગ્ગમ તવેણ સવોવી પાવયે કિમ તું જાણ જોયેણ જો પાવઈ સો પાવઈ પરલોકે સાસયમ સોખમ. તપથી તો સ્વર્ગ બધાય પામે છે, પણ ધ્યાનના યોગથી જે સ્વર્ગ પામે છે તે આત્મા પરલોકમાં શાશ્વત સુખને પામે છે. ટૂંકમાં 8 ગાથાઓમાં અપ્રતિબંધપનું નિર્લેપ અલિપ્ત આત્મ સાધકની પરિણતિની વાત છે. સીધી વાત, બધેથી છૂટા રહો. ક્યાંય ચોંટોમાં બધેથી છેટા રહો, એનું નામ જૈન દર્શન છે. પરમ વીતરાગ ભાવ આમાં. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.